કેમ છો મિત્રો? મજામાં? નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલમાં ધોરણ 11 વિષય ભૂગોળ વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80. આજે આપણે સેક્શન એ અભ્યાસ કરીશું. જો મિત્રો ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી નવો વિડીયો અપલોડ થાય તો તરત જ તમને માહિતી મળે. નીચે આપેલા 1 થી 16 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. દરેકનો 1 ગુણ રહેશે. ટોટલ 16 ગુણનો આ સેક્શન રહેશે. 1. વિષુવવૃત્તના પ્રદેશોમાં કયા પ્રકારનો વરસાદ પડે છે? તો જવાબ આવશે ઉષ્ણતા નયનનો વરસાદ. કદમાં બીજો ક્રમ ધરાવતો કયો મહાસાગર છે? તો જવાબ આવશે એટલાન્ટિક. બિગ બેગનો સિદ્ધાંત આપનાર કોણ? તો લિમિત્રે. 4. કયા વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે? તો ઓક્સિજન અને નાઇટ્રોજન. 5. કોણે ગુરુત્વાકર્ષણ સંબંધી માહિતી આપી હતી? તો જવાબ એ ભાસ્કરાચાર્ય. 6. ભારતમાં કેટલા જિલ્લા સંભવિત દુષ્કાળ ક્ષેત્રો છે? તો જવાબ આવશે 191. 7. દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કયો છે? તો કોટોપેક્સી. 8. આંતરિક ભૂગર્ભની ઘનતા લગભગ કેટલા ગ્રામ પ્રતિ ઘન સેમી છે? તો જવાબ આવશે 13. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરો. એક પછી એક દરેક સેક્શનના દરેક સબ્જેક્ટના વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે, જોવાનું ચૂકતા નહીં. પૃથ્વીની ઘનતા પહેલીવાર ક્યારે માપવામાં આવી હતી? તો 1774. જે દિશામાંથી ગ્રીનિચ રેખાસુરુંત પ્રસાર થાય છે તે દેશનું નામ શું છે? તો સી યુકે. 11. જમીનના મુખ્ય કેટલા ભૌતિક લક્ષણો છે? તો જવાબ આવશે 4. સૂર્યની સપાટી પર કાળા ધાબા જોવા મળે છે, તેને શું કહે છે? સૂર્ય કલંકો. ગ્લોબલ પોલિસ્લિંગ સિસ્ટમ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કેટલા ટી ઉપગ્રહો સતત કાર્યશીલ છે? તો જવાબ આવશે 24. એન્ડીઝ અને રોકીઝ એ કયા પર્વતો છે? તો ગેડ પર્વત. એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે? તો 16.9°C. અને લાસ્ટ ક્વેશ્ચન છે કે વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તો જવાબ આવશે સી નાઇટ્રોજન. આવા જ નવા વિડીયોમાં ફરી ખૂબ જ ઝડપથી પાછા મળીશું. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, વેઇટ કરો, શેર કરો. થેન્ક યુ.